નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવ્યું અને બીજી થિયરી આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ મેળવ્યું. આ પ્રકરણની અંદર આ બંને થિયરી ખૂબ અગત્યની છે. એમાં સૌથી વધારે અગત્યની થિયરી પ્રથમ ક્રમની પ્રક્રિયાની છે. આ ચેપ્ટરની આ થિયરી ખૂબ અગત્યની પહેલા નંબરે આવે અને પછી આરી આવ્યું, એટલે આ બંને થિયરી આપણને આવડવી જોઈએ. હવે આ બંને થિયરી જે છે એની કમ્પેરિઝન તમને અહીં આપેલી છે, જુઓ મિત્રો. ચલો, બંનેમાં પ્રક્રિયા સમીકરણ સરખું છે મિત્રો. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે આ પ્રક્રિયાના વિકલનીય વેગનું સમીકરણ લખ્યું -dr/dt બરાબર k × r⁴ એટલે પ્રક્રિયાનો વેગ આ વેગ છે મિત્રો. પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે, એટલે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની થઈ ગઈ મિત્રો. સામે જુઓ, એ પ્રક્રિયાનો વેગ આ વેગ છે મિત્રો. પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંક 1ના સમપ્રમાણમાં છે. 1 ઘાતાંકના સમપ્રમાણમાં માટે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની, આ શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં છે માટે શૂન્ય ક્રમની. ચલો, હવે આનું સાદુરૂપ આપ્યું બંનેનું, તો dr બરાબર -k dt. આનું આપણે સંકલન કરતો આ પ્રમાણે આવે, જુઓ. r બરાબર -k dt પ્લસ r0. ચલો, આનું સંકલન કરીએ તો -dr/r બરાબર -k dt નું સંકલન કરતું. આ બંનેમાં ફેરશું, બંનેમાં સામ્યતા છે મિત્રો. આ જ પ્રકારનું મૂલ્ય અહીંયા મળે છે, માત્ર ફેર શું છે, એ સાંદ્રતા જે છે r જે છે એના આગળ ઘાતાંક આવશે મિત્રો, ln આવશે. બરાબર, ln r બરાબર -kt પ્લસ ln r0. આ બંનેમાં આટલું ફેર, એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયામાં ઘાતાંક નથી મિત્રો. બરાબર છે, લોગ નથી, લોગનું મૂલ્ય નથી. આમાં લોગ છે, સાંદ્રતાના આગળ લોગ લખેલો છે મિત્રો. ચલાનું સાદુરૂપ આપીએ તો કયું સમીકરણ મળ્યું? સંકલિત વેગ સમીકરણ મળે છે મિત્રો. k બરાબર r -r0/t. તો શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ આપો, તો આ તમને MCQમાં પૂછી શકાય. બરાબર છે. ચલો, આનું સાદુરૂપ આપણે આપી દઈએ. આ ln જે છે એને સામાન્ય ઘાતાંકમાં ફેરવીએ ને 2.303 લોગ લખીએ અને પછીનું સાદુરૂપ આપીએ તો આ પ્રકારનું આપણને સમીકરણ મળશે, સંકલિત વેગ સમીકરણ. k બરાબર 2.303/t log r0/r. બરાબર છે. ચલો, r0 એટલે પ્રારંભિક સાંદ્રતા, t બરાબર 0 સમય અને r એટલે t સમય સાંદ્રતા, જુદા જુદા સમય સાંદ્રતા. આ બંને વચ્ચે સીધો સંબંધ છે મિત્રો. તો આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણવાના છે મિત્રો. એક્ઝામ્પલ કરવા માટે આ સમીકરણ આપણે ઉપયોગમાં લેવાનું છે મિત્રો. ચલો, હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષનું સમીકરણ મેળવવાનું છે મિત્રો બંનેમાં. તો શું કરવાનું? એ ટીની જગ્યાએ t1/2. બરાબર છે, ટીની જગ્યાએ t1/2. ચલો, r0 - r આવશે મિત્રો. ચલો, અર્ધાયુષનું આના પરથી અર્ધાયુષનું સમીકરણ મેળવવાનું મિત્રો. તો t બરાબર t1/2, આરની જગ્યાએ r0/2 મૂકવાનું. અહીંયા પણ એ જ પ્રમાણે ટીની જગ્યાએ t1/2, આરની જગ્યાએ r0/2 મૂકવાનું મિત્રો, અને સાદુરૂપ આપી દેવાનું. બરાબર, તો એ સાદુરૂપ આપતો આ પ્રકારે આપણને સૂત્ર મળે મિત્રો. જુઓ, t1/2 બરાબર
ફરી એકવાર મિત્રો જુઓ, આ સમીકરણમાં ટીની જગ્યાએ T1 હાફ, આરની જગ્યાએ સાંદ્રતા અડધી, પ્રારંભિક સાંદ્રતા અડધી એટલે R0/2 મૂકવાનું. અહીંયા પણ એ જ પ્રમાણે ટીની જગ્યાએ T1 હાફ, આની જગ્યાએ સાંદ્રતા અડધી એટલે R0/2 મૂકવાનું. અને આ બંને સમીકરણમાં સાદુરૂપ આપીએ તો આ પ્રકારે આપણને અર્ધાયુષ સમીકરણનું સૂત્ર મળે. કયો? T1 હાફ બરાબર R0/2K. આ શૂન્ય ક્રમની પ્રક્રિયામાં મળે મિત્રો. તો આપણે આના ઉપરથી કહી શકીએ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ સમય સાંદ્રતાના સમપ્રમાણમાં અંશમાં છે મિત્રો, અને K છે નીચે એટલે વ્યસ્ત કહેવાય. અર્ધ આયુષ સમય શૂન્ય ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ સમય સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર છે. ચલો અહીંયા આપણે જોઈએ અર્ધાયુષ સમય નું સમીકરણ શું મળ્યું? T1 હાફ બરાબર 0.693/K. એટલે અહીંયા સાંદ્રતાનું તો પદ છે જ નહીં મિત્રો, આરનું મૂલ્ય છે જ નહીં. તો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ સમય શું થાય? વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ સમય સાંદ્રતા ઉપર આધાર ના રાખતો નથી, એટલે સાંદ્રતાથી સ્વતંત્ર છે. એ જ પ્રમાણે એ પણ જુઓ શું આવે, આની કિંમત 1 આવે મિત્રો. એટલે શું થાય? વેગ બરાબર કે થઈ જાય મિત્રો. એટલે કે શું આવે? -dr/dt બરાબર કે. એટલે વેગ બરાબર કે થાય, વેગ અચળ થઈ જાય. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. બરાબર. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ સાંદ્રતાથી સ્વતંત્ર છે. આ શબ્દો બરાબર સમજી લેશું મિત્રો. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ બરાબર કે થયો, R0 એટલે શું? આનું મૂલ્ય 1 થયું મિત્રો. એટલે વેગ બરાબર કે. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો વેગ સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી, સાંદ્રતાથી સ્વતંત્ર છે. બરાબર. તો એ જ પ્રમાણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ સમય સાંદ્રતાથી સ્વતંત્ર છે મિત્રો. હવે બંનેના આલેખ જુઓ મિત્રો. ચલો આનો આલેખ આના ઉપરથી જુઓ. બરાબર છે. આ સમીકરણ પરથી સાંદ્રતા વિરુદ્ધ સમયનો આપણે આલેખ દોરીએ તો સુરેખ મળે છે. બરાબર. આ અંતરછેદ કહેવાય. અંતરછેદનું મૂલ્ય શું થાય? પ્રારંભિક સાંદ્રતા R0 અને ઢાળ ઉપરથી મૂલ્ય કયું મળે છે આપણે? -K. આ બેનો આલેખ દોર્યો. આ મૂલ્ય ઢાળ ઉપરથી મળશે અને આ મૂલ્ય અંતરછેદ ઉપરથી મળે મિત્રો. આ શૂન્ય ક્રમની પ્રક્રિયાનો આલેખ. અહીં જુઓ, આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો આલેખ જે છે એમાં જુઓ ln R વિરુદ્ધ Tનો આલેખ દોરીએ. સુરેખ મળે છે મિત્રો. બરાબર છે. અંતરછેદ બરાબર શું મળે? ln R0 મળે મિત્રો. કયું મળે? ln R0. અને ઢાળ ઉપરથી શું મળે? -K. બરાબર છે. હવે આપણે ln છે એને સામાન્ય ઘાતાંકમાં ફેરવી દઈએ. ln ની જગ્યાએ લખવાનું 2.303 log લખીએ તો આ પ્રકારનું સમીકરણ મળે. આમાં આલેખ દોરીએ આપણે તો log R વિરુદ્ધ Tનો આલેખ દોરીએ મિત્રો. જુઓ તો સુરેખ મળે. બધા આલેખ સમાન છે મિત્રો. એ શું મળશે? આંતરછેદ ઉપરથી log R0 મળે અને ઢાળ ઉપરથી શું મળે મિત્રો? જુઓ ઢાળ બરાબર -K/2.303. આ બધા MCQ પ્રકારના પ્રશ્નો થયા મિત્રો, ધ્યાન આપજો. બરાબર છે. તો હવે આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને એક્ઝામ્પલ ગણવાના છે મિત્રો. બીજું સમીકરણ આ પણ આપણે વાપરવાનું રહેશે. તો આ બે સમીકરણ મેક્સિમમ વપરાશે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સંકલિત વેગ સમીકરણ, પ્રથમ ક્રમની પ્રક્રિયાનું અર્ધાયુષનું સમીકરણ. આ બે સમીકરણ તમારે શક્ય હોતા તો થિયરી તૈયાર કરી દેવાની. આ સમીકરણ 10 ઉપર લખી દેવાના મિત્રો. આ તૈયાર થઈ જાય. ટૂંકું સ્વરૂપ મેં તમને આપ્યું છે મિત્રો. બરાબર છે. આટલું તમે તૈયાર કરી દો એટલે આ બે થિયરી તમને આવડી પણ જાય અને આના MCQ પણ આવડે, એક્ઝામ્પલમાં પણ આ સૂત્ર. એટલે આ થિયરી આ ચેપ્ટરની સૌથી અગત્યની થિયરીમાં સમાવેશ થાય છે મિત્રો.
હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. ચલો મિત્રો, હવે આપણે જોઈએ કોયડો 4.5. હવે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે મિત્રો, અને આપણે યાદ રાખવાનું આ N25ની પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. કોઈપણ પ્રક્રિયા કયા ક્રમની છે એ આપણે પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય છે, સમીકરણ ઉપરથી નક્કી કરી શકાતું નથી. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એ પ્રક્રિયા માટે 318 કેલ્વિન તાપમાને શરૂઆતની સાંદ્રતાને આપી દીધેલી છે. R0નું મૂલ્ય આપી દીધેલું છે. આ પ્રારંભિક સાંદ્રતા બરાબર છે, R0. અહીં સાંદ્રતા આપણે મોલ પ્રતિ લિટરમાં આપેલી છે, બરાબર છે. બીજું, જો વાયુરૂપ પ્રણાલીમાં સાંદ્રતા દબાણમાં પણ હોઈ શકે, બે પ્રકારની સાંદ્રતા હોય મિત્રો, તો સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં છે. સારું, હવે શું થાય છે? પ્રક્રિયા શરૂ થયા પછી શું થવાનું? પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા ઘટવાની મિત્રો. તો 60 મિનિટ પછી આ N2O5ની સાંદ્રતા આમાંથી ઘટીને કેટલી થાય છે મિત્રો? આટલી થાય છે. તો આ R છે મિત્રો, આ R0 છે શરૂઆતની સાંદ્રતા. 60 મિનિટ પછી સાંદ્રતા ઘટીને આટલી થઈ. તો આપણે શું શોધવાનું છે? વેગ અચળાંક એટલે K શોધવાનું છે. તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે એનું સમીકરણ ડાયરેક્ટ આપણે મૂકી શકીએ. K બરાબર 2.303 ભાગ્યા T log R0/R. તો આ 60. તો હવે આપણે R0 એટલે પ્રારંભિક સાંદ્રતા મિત્રો કેટલી છે મિત્રો? 1.25 ગુણ્યા 10⁻², કેપિટલ M, બરાબર. ચલો, એ પ્રારંભિક સાંદ્રતા મૂકવાની શરૂઆતની પ્રક્રિયા એટલે આનું મૂલ્ય વધારે હોય. હવે આની સાંદ્રતા વપરાય પછી જે વધે એ મૂકવાની. આ ધ્યાન આપીશું. માની લો કે શરૂઆતના મોલ આટલા છે, 100 મોલ છે માત્ર. ઉદાહરણ સમજી લેજો. પ્રારંભિક સાંદ્રતા અહીં 100 મોલ છે મિત્રો, એ ધ્યાન આપજો. તો અહીં 100 મૂકવાના મિત્રો, બરાબર છે. માની લો કહેવામાં આવે કે ભાઈ 60% પ્રક્રિયા પૂરી થઈ, 60% પ્રક્રિયા પૂરી થઈ, આટલી પતી ગઈ. કેટલી વધી મિત્રો? 40%. તો અહીં તમારે કેટલા મોલ મૂકવાના? 40 મોલ મૂકવાના. અહીંયા 100 મોલ મૂકવાના શરૂઆતની સાંદ્રતા, અને અહીંયા સાંદ્રતા પ્રક્રિયા થયા પછી વધેલી સાંદ્રતા કેટલી? તો 40 મૂકવાના મિત્રો. આ ખાસ ધ્યાન આપીશું. 60% પ્રક્રિયા પૂરી થઈ એટલે 60 મોલ વપરાઈ ગયા. વધ્યા કેટલા? 40 મોલ. તો એ 40 મોલ મૂકવાના મિત્રો. આ ખાસ ધ્યાન રાખો. હવે કહેવામાં આવે કે 80% પ્રક્રિયા પૂરી થઈ, તો શું કરશો? કેટલા મોલ વધ્યા? 20 મોલ વધ્યા. તો અહીંયા 100 મોલ મૂકવાના. ધ્યાન આપ્યું, 100 મોલ મૂકવાના. અને અહીંયા નીચે કેટલા આવે? 20 મોલ. એટલે ટૂંકમાં ઉપર સાંદ્રતા શરૂઆતની મૂકવાની, અને અહીંયા પ્રક્રિયા થયા પછી વધેલી સાંદ્રતાનું મૂલ્ય મૂકવાનું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 60 મિનિટ પછી કેટલા મોલ છે? આટલા મોલ વધ્યા, બરાબર છે. તો આપણે T બરાબર કેટલા આવે? 60 મિનિટ. આનો સીધો સંબંધ છે મિત્રો. કેટલી સાંદ્રતા વધી મિત્રો? R બરાબર 0.20 ગુણ્યા 10⁻², આટલી વધી મિત્રો. ચલો, આ કિંમત ખરી. આ R0ની કિંમત, Rની કિંમત અને Tની કિંમત મૂકો એટલે કઈ બાકી રહે? K મળે આપણને મિત્રો, વેગ અચળાંક. તો K બરાબર 2.303 ભાગ્યા 60 મિનિટ log 1.25 ગુણ્યા 10⁻² અપોન 0.20 ગુણ્યા 10⁻², બરાબર. ચલો, હવે આપણે સાદુરૂપ આપીએ મિત્રો. તો K બરાબર હવે આનો 2.303 ભાગ્યા 60 અને લોગ શું આવે? 1.25 ભાગ્યા 2 આવે મિત્રો, બરાબર છે. એટલે 12 ભાગ્યા 12.5
ભાગ્યા 2 આવે. ચલો કે બરાબર આનો ભાગાકાર કરી દેવાનો મિત્રો. બરાબર, તમારે 2.303 ભાગ્યા 60 લોગ કેટલો આવે મિત્રો? 6.25. આનો લોગ જોવાનો મિત્રો. બરાબર, તો કે બરાબર 2.303 ભાગ્યા 60 લોગનું મૂલ્ય કેટલું આવશે મિત્રો? 0.7924. બરાબર, આ ત્રણેયનું સાદુરૂપ આપો એટલે કેની કિંમત મળે. કે બરાબર 0.0304. કયો એકમ લેવાનો મિત્રો? આપણે શું શોધ્યું? પહેલાં તો આપણને કયું મૂલ્ય શોધ્યું આપણને ખબર પડી ગઈ મિત્રો. આપણે કેનો એકમ કયો આવે છે મિત્રો? તો જો આપણે આ સમય આવશે મિત્રો. પર સાંદ્રતાનું મૂલ્ય જતું રહે, સાંદ્રતાનું એકમ જતું રહે છે મિત્રો. આ મિનિટ છેદમાં મિનિટ આવે એટલે કેનો એકમ કયો થાય? અંશમાં જાય તો મિનિટ ઇનવર્સ આવે મિત્રો. શું આવશે? મિનિટ ઇનવર્સ. તો આ પ્રમાણે કેનું મૂલ્ય આપણે મળે. ચલો મિત્રો, હવે આપણે જોઈએ કોયડો 4.7. હવે તમને કહેવામાં આવે છે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ધ્યાન આપજો માટે વેગ અચળાંક કે આપેલો છે મિત્રો. કેનો એકમ કયો આવે મિત્રો? હંમેશા સમય ઇનવર્સ આવે. કે બરાબર શું આવે? એનું મૂલ્ય 1 સમય આવે મિત્રો. એનું એકમ એટલે શું આવે? 1 સેકન્ડ લઈ શકાય, તો 1 મિનિટ લેવાય, 1 કલાક આવે મિત્રો, 1 વર્ષ પણ આવે. બરાબર, એટલે ટૂંકમાં કેનો એકમ સમય ઇનવર્સ એટલે કેનો એકમ નાનો હતો સેકન્ડ ઇનવર્સ, મિનિટ ઇનવર્સ, કલાક ઇનવર્સ અથવા 1 ઇનવર્સ. આપણે ધ્યાન આપીશું. આ કયો આપેલો છે? સેકન્ડ ઇનવર્સ મિત્રો. બરાબર છે, તો કે આપેલું છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું કે આપેલું છે. શું શોધવાનું છે? પ્રક્રિયાનો અર્ધાયુ સમય શોધેલ T½ શોધવાનો છે મિત્રો. તો T½ નું સમીકરણ આપણે મેળવી મિત્રો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુ સમયનું સમીકરણ આપણને ખબર છે 0.693/k. એટલે ટૂંકમાં કે આપ્યો હોય તો અર્ધાયુ સમય મળે, અર્ધાયુ સમય આપ્યો હોય તો કે મળે મિત્રો. બરાબર છે, આ પ્રમાણે આપણે કે ઉપરથી અર્ધાયુ સમય શોધી શકાય, અર્ધાયુ સમય ઉપરથી કે. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું છે, માત્ર ધ્યાન આપજો. બરાબર, હવે આપણે કેની કિંમત મૂકી દઈએ તો T½ બરાબર 0.693/5.5 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ. સાદુરૂપ આપી લે સેકન્ડ ઇનવર્સ ઉપર જાય એટલે સેકન્ડ થઈ જાય મિત્રો. બરાબર છે, તો બરાબર આવશે 1.26 × 10⁻13 સેકન્ડ આવે. તો T½ બરાબર આ પ્રમાણે આપણને બરાબર છે. ચલો મિત્રો, એક વધુ દાખલો આપણે જોઈએ. એક પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે કે આપી દીધેલો છે મિત્રો. કેટલું આપ્યું છે મિત્રો? આ કે નું મૂલ્ય 1.20 × 10⁻³ ચલો, એનો એકમ કયો છે? તો સેકન્ડ ઇનવર્સ છે. એટલે સમજી લેવાનું કે કેના એકમ ઉપરથી પ્રક્રિયા કયા ક્રમની છે નક્કી થાય મિત્રો. બરાબર, તો આ પ્રક્રિયામાં માત્ર સમય ઇનવર્સ આપ્યો છે. એનો અર્થ એવો કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે મિત્રો. તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, એના કેનું મૂલ્ય આપેલું છે. ચલો, હવે શું થાય છે? પ્રક્રિયામાં શરૂઆતની સાંદ્રતા 5 ગ્રામ હતી, એમાંથી ઘટીને કેટલી થઈ? 3 ગ્રામ. તો કેટલો સમય લાગે મિત્રો?
આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એ કેના એકમ ઉપરથી નક્કી થાય. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું કે આપેલો છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાનું શરૂઆતની સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા R0 આપી દીધેલી છે મિત્રો. કેટલી છે? 5 ગ્રામ. પ્રક્રિયા થતો ઘટીને કેટલી થાય છે મિત્રો? R બરાબર 3 ગ્રામ થાય છે. તો આપણે સમય t શોધવાનો છે. તો હવે આપણે સમીકરણ લખી દઈએ. તો શું આવે? કે બરાબર 2.303 ભાગ્યા t log R0 upon R. બરાબર છે. તો તમારે આ સમીકરણ તમને મિત્રો તૈયાર કરવાનું, એટલે 10 થી 15 વખત લખી દેવાનું, પ્રેક્ટિસ કરી દેવાની, એટલે યાદ રહી જાય મિત્રો. આ સમીકરણ યાદ રાખવાનું જરૂરી છે મિત્રો. ચલો હવે આપણે કિંમત મૂકી દઈએ. કેની કિંમત કેટલી છે મિત્રો? 1.20 ગુણ્યા 10 - 3 ઘાત. ચલો 2.303 ભાગ્યા t log R0 એટલે પ્રારંભિક સાંદ્રતા 5, નીચે અંતિમ સાંદ્રતા પ્રમાણે આવશે મિત્રો. ટી ને સૂત્ર કરતા બનાવી દો. ટી બરાબર 2.303 ભાગ્યા 1.20 ગુણ્યા 10 - 3 ઘાત. બરાબર. પછી લોગ આનું સાદું રૂપ આપી દઈએ. 1. ચલો મિત્રો હવે 5 ભાગ્યા 3 આવે એટલે 1.667 મિત્રો. બરાબર, આ પ્રમાણે આવે. ચલો હવે ટી બરાબર 2.303 ભાગ્યા 1.20 ગુણ્યા ઉપર 10 - 3 ઘાત આવે મિત્રો. લોગની કિંમત આપણે મૂકીએ તો ગુણ્યા 0.2227. આ બધાનો ગુણાકાર કરીને સાદુરૂપ આપણે આપીએ તો એમાં આપણને મૂલ્ય મળશે મિત્રો 426. કયો એકમ આવે? તો કેનો એકમ કયો હતો મિત્રો? સેકન્ડ ઇન્વર્સ. તો આ સેકન્ડ થઈ ગયું મિત્રો. બરાબર છે. ચલો મિત્રો હવે આપણે એક દાખલો જોઈએ. બરાબર ધ્યાન આપીશું. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ઘણા બધા દાખલા છે મિત્રો. મોટાભાગે એક્ઝામ્પલ આ ચેપ્ટરમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાના સમીકરણ આધારિત એક્ઝામ્પલ છે. તો એ તમને કહેવામાં આવે છે કે પ્રથમ ક્રમની એક પ્રક્રિયા છે મિત્રો. એટલે સૂત્ર આપણે કયું વાપરવાનું છે ખબર છે? કે બરાબર 2.303 ભાગ્યા ટી log R0 upon R. અને અર્ધાયુ સમય તો T1/2 બરાબર 0.693 upon K. બરાબર. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા 20 મિનિટમાં 20% પૂર્ણ થાય છે મિત્રો. તો આ પ્રક્રિયાને 75% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? ટી. તો પહેલાં આપણે શું કરવાનું? આ પહેલી ગણતરી છે મિત્રો. 20 મિનિટમાં 20% પૂર્ણ થાય છે એનું કે શોધવાનું. એટલે બે પ્રકારની ગણતરી છે મિત્રો. પહેલી ગણતરી જુઓ, એક કે શોધવાનું. સૂત્ર લખીએ. કે બરાબર 2.303 ભાગ્યા ટી log R0 upon R. ચલો કે શોધવાનો છે. પહેલા ટી આપી દીધેલો છે. શરૂઆતની સાંદ્રતા આપણે ધારી લેવાની, 1 ધારવાની અથવા 100 ધારવાની, જે ધારવી હોય. બરાબર. એના ઉપર ત્યાર મળે મિત્રો. ચલો કે બરાબર 2.303 ભાગ્યા સમય એટલે 20 મિનિટ log. ચલો શરૂઆતની સાંદ્રતા કેટલી? હંમેશા પૂરેપૂરી હોય એટલે કેટલા ટકા કહેવાય? 100%. 100 મોલ. ચલો કેટલી પ્રક્રિયા પૂરી થઈ? 20% પ્રક્રિયા પૂરી થઈ.
એટલે એનો અર્થ એવો થયો કે પ્રક્રિયા કેટલો વપરાયો, 20% વપરાયો, પ્રક્રિયા કેટલો બાકી રહે, 80% બાકી રહે. તો આપણે આર શોધવાનું. ચલો, આર બરાબર શું આવે? શરૂઆતની સાંદ્રતા 100 હતી, 100%, કેટલા ટકા પ્રક્રિયા પૂરી થઈ? 20% પૂરી થઈ. કેટલી બાકી રહી? 80% પ્રક્રિયા બાકી રહી. તો આરની કિંમત કેટલી આવે? 80. R0 100. બરાબર ધ્યાન આપજો. અહીં પ્રારંભિક સાંદ્રતાનું મૂલ્ય મૂકવાનું. અહીં પ્રક્રિયા પૂરી થયા પછી વધેલી સાંદ્રતાનું મૂલ્ય મૂકવાનું. આ 100 મોલ મૂકીએ તો 20% પ્રક્રિયા પૂરી થઈ તો કેટલી વધે? 80 આવે મિત્રો. તો ટૂંકમાં અહીં 100 મૂકીએ મિત્રો અને નીચે આવશે 80 મિત્રો. બરાબર છે. તો કે બરાબર 2.303 ભાગ્યા 20. આ લોગનું સાદુરૂપ આપી દે મિત્રો. તો લોગ 1 બરાબર છે 20 એટલે 1.25 થયા મિત્રો. ચલો, કે બરાબર 2.303 ભાગ્યા 20. આનો લોગ જોઈએ અને કિંમત મૂકી દઈએ 1.12 નો લોગ જોવાનો મિત્રો. કેટલો આવશે આપણે જોઈ લઈએ. ચલો, આ પ્રમાણે એનો લોગ આવશે 0.0969. બરાબર. તો કેની કિંમત આપણને મળી ગઈ મિત્રો. આ પહેલું મૂલ્ય મળ્યું. બરાબર છે. ચલો, હવે બીજી ગણતરી જુઓ. હવે આપણે આ પ્રક્રિયાને 75% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે એટલે ટી શોધવાનું. સમીકરણ આ જ વાપરવાનું. કે બરાબર 2.303 ભાગ્યા ટી લોગ R0/R. બરાબર છે. ચલો, કેની કિંમત આપણને મળી આવી, સીધી મૂકી દેવાની છે. ટી શોધવાનું છે. આર શરૂઆતની સાંદ્રતા આપણે લઈએ 100 લઈએ આપણે. કેટલી પ્રક્રિયા પૂર્ણ થઈ મિત્રો? શું થાય છે? 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગેલો? 75% પ્રક્રિયા વપરાઈ ગયો મિત્રો. વધ્યો કેટલો? બરાબર. તો 25 વધે. તો આરનું મૂલ્ય 25 આવે. અહીં પ્રારંભિક સાંદ્રતા આવે અને અહીં પ્રક્રિયા પૂરી થયા પછી વધેલી સાંદ્રતા આવે. ચલો, કિંમત મૂકી દો કેની. 2.303 ગુણ્યા 0.0969 અપોન 20 બરાબર 2.303 ભાગ્યા ટી લોગ 100 ભાગ્યા નીચે 25 આવશે. ચલો, ટીની સૂત્ર કરતા બનાવી દો. ટી બરાબર શું આવશે? 2.303. આ સામે જાયેલી અંશમાં જતું રહે, આ સામે જાયેલી છેદમાં જશે. 2.303 ગુણ્યા 0.969 બરાબર છે. લોગ કેટલા આવશે? આનો ગુણોત્તર 4 આવે. તો 4 નો લોગ મૂકી દઈએ. કેટલો આવશે મિત્રો? તો 0. લોગ આવશે. ચલો, આપણે ઊંઘેલો 2 મિનિટ લોગ કેટલો છે. ચલો, એનો લોગ છે મિત્રો 0.6021 છે મિત્રો. બરાબર છે 0.60. તો આ બધાનું સાદુરૂપ તમે આપી દો એટલે તમને ટી મળે. એકમ કયો લખો? તો કેનો એકમ કયો? તો મિત્રો બરાબર છે મિનિટ. મિનિટ જ આપી છે ઘણો. તો આપણે સમય કયો આવશે? મિનિટ આવશે મિત્રો. બરાબર છે. તો આ પ્રમાણે તમારે એક્ઝામ્પલ મિત્રો ગણવાના થાય.
બરાબર છે. હવે વધુ એક્ઝામ્પલ આવતા લેક્ચરમાં આપણે જોઈશું મિત્રો.